હેલો મિત્રો, આપણે જોઈએ છે બંધારણની અંદર એક એવો ટોપિક કે જે સમજવામાં અઘરો પડે છે. આપણે એનો ઉલ્લેખ વારંવાર ઘડીએ કરીએ છીએ કે બહુમતી વિશે આપણે બોલતા હોઈએ છીએ, પણ આપણને એ નથી ખબર પડતી કે આ બહુમતી કેવી રીતે ગણાતી હોય છે. તો આપણે આજે જોઈએ એક એવો ટોપિક જે તમારા સમજણને વધારે વિસ્તાર આપે. ઓકે, તો હું તમને એક ક્રિસ્ટલ ક્લિયર કરાવી દઈશ એક સરળ રીતે. બસ તમે બનેલા રહેજો, બરોબર? તો આપણે જોઈએ ભારતીય બંધારણમાં બહુમતીના પ્રકારો છે. ઓકે, સામાન્ય બહુમતી, એબ્સોલ્યુટ બહુમતી, ઇફેક્ટિવ બહુમતી, વિશેષ બહુમતી. તો આપણે એ સમજીએ કે આ બહુમતીની વ્યાખ્યા શું થાય છે, બહુમતીમાં કેવી રીતે પ્રેઝન્ટ સભ્યોને વોટિંગ થાય છે અને એની ગણતરી કેવી રીતે થાય છે, જેની અસર આપણા બંધારણીય સુધારા ઉપર થતી હોય છે. આપણે બધું જોઈએ, સમજીએ. પહેલા તો ક્યાં છે શું, તો આપણે એ જોઈએ કે ભારતીય બંધારણમાં બહુમતીના પ્રકારો છે. તો એમાં છે સામાન્ય બહુમતી, અસરકારક બહુમતી અને વિશેષ બહુમતી. ઓકે, તો આ રીતે થોડું ડ્રો આઉટ કરેલું છે કે 50+1% જોઈએ, એટલે અડધાના +1 વધારે જોઈએ. સામાન્ય બહુમતીમાં 50% વોટ પ્રેઝન્ટ વોટિંગ, પ્રેઝન્ટ અને વોટિંગના 50% +1. એ જ રીતે અસરકારક બહુમતીમાં વેકેન્ટ સીટો માઇનસ કરવી પડતી હોય છે, 50% +1. એ રીતે છે. આપણે હજુ ડેપ્થમાં સમજીશું, તમે ટેન્શન ના લો, બસ ખાલી તમે છે ને બનેલા રહેજો, બરોબર? પછી વિશેષ બહુમતી છે. વિશેષ બહુમતી રિલેટેડ ટુ કયા આર્ટિકલ? 249 અને 312. આ 249 છે અને 312 છે, રાઈટ છે. આપણે આ જે આઈએએસ આઈપીએસ આપણી જે સંસ્થાઓ છે આપણી, બરોબર, એની જ્યારે એની વેકેન્સી અથવા એની અંદર કોઈ એપ્લાય કરવું હોય, કોઈ ક્રિએટ કરવી હોય, રાઈટ, એટલે કે એની અંદર એડ કરવું હોય, તો એના લગતો એ આર્ટિકલ છે. અને એમાં કઈ બહુમતી જરૂર પડે, વિશેષ બહુમતી, એ રીતે આપણે બતાવેલું છે. આ ડ્રો આઉટ એ રીતે કરેલું છે કે 2/3 જોઈએ, આમાં 2/3 જોઈએ, 50+1 જોઈએ. આ બધા કન્સેપ્ટ છે. આપણે આને બહુ જ સરસ રીતે સમજીશું, બરોબર? જો બોલતી વખત અત્યારે તમને નહીં સમજણ પડે, જેવી તમે સ્લાઇડને જોતા રહેશો, સમજતા રહેશો ને એટલે સમજાઈ જશે. બસ ખાલી તમે તૈયાર રહેજો તમારી માનસિક રીતે સમજવા માટે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ ભારતીય બંધારણના બહુમતીના પ્રકારો. ઓકે, ચલો ફર્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. બહુ એનર્જેટિક થી તમે એકદમ કન્સેપ્ટ ક્લિયર રાખજો, આવડી જશે તમને આજે, બરોબર? સામાન્ય બહુમતી આપણે ઘણી વાર સાંભળતા હોય છે કે સામાન્ય બહુમતીથી પસાર થયું. વસ્તુ સમજે, સિમ્પલ મેજોરિટી શું છે સામાન્ય બહુમતી, એટલે એમાં બહુ માથાકૂટ નહીં હોય, એનો મતલબ એવું આપણને લાગે. સામાન્ય રીતે બોલનારની ભાષામાં સિમ્પલ મેજોરિટી. સામાન્ય બહુમતી એટલે ગૃહમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોના 50%થી વધુ મતો. એટલે આપણે બતાવ્યું હતું પોસ્ટરમાં બી 50% +1, 50%થી વધારે મતો. શબ્દ છે ગૃહમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોના 50%+50%થી વધુ મતો. આ પ્રકારની બહુમતીનો ઉપયોગ સંસદના સામાન્ય ખરડાઓ અને નાણાકીય ખરડાઓ પસાર કરવા માટે થાય છે. આપણને એક પ્રશ્ન બની ગયો કે સામાન્ય બહુમતીનો ઉપયોગ ક્યાં થાય છે? તો સામાન્ય બહુમતીનો ઉપયોગ સંસદમાં સામાન્ય ખરડાઓને પાસ કરવા માટે અને નાણાકીય ખરડાઓને પાસ કરવા માટે થાય છે. જો નાણાકીય ખરડાઓની જે બાબત આવે છે એમાં આપણે કઈ બહુમતી આવે? તો સામાન્ય બહુમતી આપણે યાદ રાખવાનું. અને સામાન્ય ખરડાઓ હોય એમની અંદર કઈ બહુમતી આવે? સામાન્ય બહુમતી આવે. 50% કરતા વધુ મતદાન કરનારા સભ્યોના 50%થી વધુ. એ સમજીએ છીએ આપણે, એક્ઝામ્પલ સાથે સમજશું. તમે અંત સુધી બની રહેજો. હું અંતિમ સ્લાઇડની અંદર આ દરેકના એક્ઝામ્પલ સાથે સમજાવીશ. નવા રાજ્યોની રચના કરવી હોય, સીમા ફેરફાર કરવો હોય, એ માટે પણ આ જ પદ્ધતિ વપરાય છે. કોઈ નવું રાજ્ય બનાવવું હોય અથવા એની સીમા અથવા બાઉન્ડ્રીમાં ફેરફાર કરવો હોય તો બી કઈ બહુમતી વપરાય? સિમ્પલ મેજોરિટી, 50%+1. બંધારણમાં જ્યાં સ્પષ્ટતા નથી ત્યાં સામાન્ય રીતે આ બહુમતીનો જ ઉપયોગ થાય છે. સામાન્ય બહુમતીનો ઉપયોગ થાય છે. સમજાયું? હવે જઈએ ક્વેશ્ચન તરફ. સામાન્ય બહુમતી માટે કેટલા મતોની જરૂર હોય છે? કુલ સભ્ય સંખ્યાના 50%, હાજર રહી મતદાન કરનારા 50થી વધુ. તો એ શું છે? હાજર રહીને મતદાન કરનારના સભ્યોના 50%થી વધુ. આ શબ્દ બી હું સમજાવી દઈશ. સમજાય છે વસ્તુ? કે માની લો કે લોકસભાની સભ્ય સંખ્યા 545 છે ટોટલ. હવે શબ્દ સમજો કે હાજર રહી મતદાન કરનારા 50%થી વધુ. હાજર સંખ્યા છે 545 માંથી 400 પ્લસ વોટિંગ, એટલે વોટિંગ કર્યું છે 400 માંથી 400 વોટિંગ નથી કર્યું, ભલે હાજર 400 છે, વોટિંગ કર્યું છે 300. તો કેટલા થયા? 300 થયા. સમજાય છે વસ્તુ? 300. તો હાજર રહી મતદાન કરનારા 50%થી વધુ. સમજશું આ વસ્તુને? સમજાય છે હજુ? નીચેનામાંથી કયા કાર્ય
માટે સામાન્ય બહુમતીનો ઉપયોગ થાય છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ના. બંધારણ સુધારો ના. નવા રાજ્યોની સ્થાપના માટે સામાન્ય બહુમતીનો ઉપયોગ થાય છે. બરોબર. આપણે બધું જ સમજીશું કે રાષ્ટ્રપતિના મહાભિયોગ ઇમ્પીચમેન્ટ માટે બી કઈ છે, સ્પેશિયલ મેજોરિટી શું ચીજ છે, બધું જ સમજીશું. તો આપણે યાદ રાખવાનું છે સામાન્ય બહુમતી. રાજ્યોની નામ બદલવા હોય, બાઉન્ડ્રી બદલવી હોય એમાં વપરાય છે. કેટલીક જગ્યાએ ઉલ્લેખ ના હોય ત્યારે બી સામાન્ય બહુમતીનો ઉપયોગ થાય છે. અને કુલ સભ્ય સંખ્યાના હાજર રહી મતદાન કરનારાના 50%થી વધુ. 50%થી વધુ. આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. બધું જ સમજાશે, બસ ખાલી તમે સબ્ર રાખો, સમજતા જાઓ, કન્સેપ્ટ સમજાશે, નોટ ડાઉન કરતા જાઓ, સમજાશે. ક્વેશ્ચન બનાવો અને ક્વેશ્ચનને સોર્ટ આઉટ કરો. સંપૂર્ણ બહુમતી અને અંગ્રેજીમાં કહે છે એબ્સોલ્યુટ મેજોરિટી. ઘણીવાર આપેલું હોય છે એબ્સોલ્યુટ મેજોરિટી સાથે જોડાયેલા નીચેની બાબતો. સંપૂર્ણ બહુમતી એનું ગુજરાતી નામ. સંપૂર્ણ બહુમતી એટલે, સંપૂર્ણ શબ્દ છે જોઈ લો. સંપૂર્ણ બહુમતી એટલે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ. કુલ સભ્ય સંખ્યા માની લો કે લોકસભાની કેટલી છે, 545. કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ. અને અડધા કરીએ 50% અને નથી 1 પ્લસ કરીએ એટલે શું થાય? વધુ મતોની સંખ્યા. સંપૂર્ણ બહુમતી એટલે, સંપૂર્ણ બહુમતી એટલે, સંપૂર્ણ બહુમતી એટલે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ મતોની સંખ્યા. સંપૂર્ણમાં શું? 50%થી વધુ. કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ. આમાં ગૃહમાં ખાલી પડેલી વેકન્ટ બેઠકો કે ગેરહાજર ગેરહાજર સભ્યોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. સંપૂર્ણ બહુમતીમાં વેકેન્ટ સીટો એટલે ખાલી પડેલી સીટો અથવા ગેરહાજર સભ્યોને ધ્યાનમાં લેવામાં આવતા નથી. આ એક સમજવા લાયક છે. પરંતુ કુલ નિર્ધારિત સંખ્યા ગણાય છે. સામાન્ય રીતે આ બહુમતીનો ઉપયોગ સરકારની રચના વખતે વિશ્વાસનો મત મેળવવા માટે કરવામાં આવે છે. તે કોઈ ચોક્કસ કાયદો પસાર કરવા માટે સ્વતંત્ર રીતે વપરાતી નથી, પરંતુ અન્ય બહુમતી સાથે જોડાયેલી હોય છે. શું વાત છે મહત્વની? સરકારની રચના અને વિશ્વાસનો મત મેળવવા માટે. જ્યારે સરકાર પરથી કોન્ફિડન્સ મોશનની વાત આવે, કોન્ફિડન્સ મોશન ઘટતો જાય, જ્યારે સરકારની સામે આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, ત્યારે સરકાર બનાવવા અર્થે, સરકારની રચના કરવા અર્થે જે બહુમતીની જરૂર પડે છે એનું નામ છે સંપૂર્ણ બહુમતી. આની અંદર વેકેન્ટ સીટો અને ગેરહાજર સીટોની ગણતરી કરવામાં આવતી નથી. આપણે કુલ સભ્ય સંખ્યાના 50%થી વધુ હોવા જોઈએ. સંપૂર્ણ બહુમતી રિલેટેડ ટુ સરકાર સાથે જોડાયેલી છે, વિશ્વાસ મત સાથે જોડાયેલી છે. ને કોઈ ચોક્કસ કાયદો પસાર કરવા માટે સ્વતંત્ર રીતે વપરાતી નથી, ખાલી રિલેટેડ ટુ સરકાર, વિશ્વાસ મત. સંપૂર્ણ બહુમતીની ગણતરી શાના આધારે કરવામાં આવે છે? માત્ર હાજર સભ્યો, ગૃહના કુલ સભ્ય શબ્દો છે, ગૃહના કુલ સભ્યો, હાજર બાજર નહીં, ગૃહના કુલ સભ્ય સંખ્યાના, ગૃહના કુલ સભ્ય સંખ્યાના. ઓકે. જો લોકસભાની કુલ સભ્ય સંખ્યા 543 હોય તો સંપૂર્ણ બહુમતી માટે કેટલા મતો હોવા જોઈએ? સંપૂર્ણ બહુમતી માટે શું કીધું છે? અડધા કરવાના. તો 543 ના અડધા કરવાના. પહેલા તો આપણે શું કરવાના? અડધા કરવાના અને એમાં +1 કરવાનું. બરોબર? સમજાય છે વાત આખી? આ રીતે એનો કન્સેપ્ટ છે. અહીં જોઈને તમે જોઈ શકો છો. બરોબર? આના અડધા કેટલા થાય? 300 તો થાય ના? અરે આ 200 વાળા જવાબ જોઈ લો. 250 થાય? 500 ના અડધા 250 થાય તો હા થાય, પણ 43 બી છે ઉપર, તેનાથી બી વધારે વાળો જવાબ કયો છે એ જુઓ. બરોબર? તો આ જવાબ આવે છે, તમે ચેક કરી તમારી જાતે ગણી લો. બરોબર? તો આ હતું સંપૂર્ણ બહુમતી, 50% +1 કુલ સભ્ય સંખ્યા. ઓકે, કુલ ગૃહની કુલ સભ્ય સંખ્યાના. બસ આટલું યાદ રાખો. હવે છે અસરકારક બહુમતી, ઇફેક્ટિવ બહુમત, ઇફેક્ટિવ મેજોરિટી. જો શબ્દ થોડા સમજજો, રડજો, લખજો, સમજાઈ જશે. આપણે જોયું સામાન્ય બહુમતી, સામાન્ય બહુમતી જોઈ. બરોબર? પછી સેકન્ડમાં જોઈએ આપણે સંપૂર્ણ બહુમતી, અને થર્ડમાં જોઈએ આપણે અસરકારક બહુમતી. સંપૂર્ણ બહુમતી રિલેટેડ ટુ હાજર સભ્ય સંખ્યાના 50% +1 કુલ ગૃહના. બરોબર? હવે જોઈએ અસરકારક બહુમતી. અસરકારક બહુમતી એટલે શું? ઇફેક્ટિવ મેજોરિટી. અસરકારક બહુમતી એટલે ગૃહની, એટલે ગૃહ જ આવ્યું ફરીથી, આગળ બી ગૃહ હતું. ગૃહની કુલ સભ્ય સંખ્યામાંથી ખાલી પડેલી બેઠકો બાદ કર્યા પછીની સંખ્યાના 50%થી વધુ મતો. જુઓ એ શું યાદ રાખવાનું? વેકેન્ટ સીટોને બાદ કરી દેવાની. વેકેન્ટ સીટોને બાદ કરી દેવાની. બસ ખાલી વેકેન્ટ, ખાલી પડેલી એટલે વેકેન્ટ સીટો. એબસન્ટ ની, વેકેન્ટ, ખાલી જ પડી છે, કોઈ ભરાઈ જ નથી, કોઈ મરી ગયું છે, રાઈટ? એ રીતે વેકેન્ટ સીટો, ખાલી પડેલી બેઠકો બાદ કર્યા પછીની સંખ્યાના 50%થી વધુ મતો. બરોબર? વેકેન્ટ છે, ખાલી પડી ગઈ છે, કોઈ ઓફ થઈ ગયું છે અથવા કોઈ છે નહીં, તો વેકેન્ટ સીટો છે. અને એબસન્ટ એટલે કે ચૂંટાયેલા છે પણ હાજર નથી, એને એબસન્ટ કહેવાય. બરોબર? આ વેકેન્ટ સીટોની વાત છે ખાલી.
તો અસરકારક બહુમતી એટલે ગૃહની કુલ સભ્ય સંખ્યામાંથી, માની લો કે લોકસભાની 545 બેઠકો છે, એમાંથી કેટલી સીટો ભરાયેલી જ નથી, વેકેન્ટ છે, એ વેકેન્ટ સીટોને બાદ કરી દેવાની અને 50%થી વધુ મતો મત થયા હોય એના 50%થી વધુ મતો જોઈએ. જો કોઈ સભ્યનું અવસાન થયું હોય અથવા રાજીનામું આપ્યું હોય તો તે બેઠકોની કુલ સંખ્યામાંથી બાદ કરવામાં આવે છે, એને વેકેન્ટ સીટો કહે છે. જો કોઈનું અવસાન થયું હોય અથવા રાજીનામું આપ્યું હોય તો તે બેઠકોની કુલ સંખ્યામાંથી, કુલ જે સંખ્યા હોય એમાંથી બાદ કરવામાં આવે છે અને આ બહુમતીનો ઉપયોગ લોકસભામાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવા માટે થાય છે. તો આ એક ક્વેશ્ચન સિરીઝ છે કે ઇફેક્ટિવ મેજોરિટી રિલેટેડ ટુ લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવા માટે થતી હોય છે અસરકારક બહુમતી. એમાં શું સમજાવ્યું આપણે? અસરકારક બહુમતીમાં તમારે વેકેન્ટ સીટોને શું કરવાનું? બાદ કરી દેવાનું. શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. ઓકે, કુલ સભ્ય સંખ્યામાંથી વેકેન્ટ સીટોને બાદ કરી દેવાનું અને પછી 50%થી વધુ મતો મળવા જોઈએ. 50%થી વધુ મતો મળવા જોઈએ. કુલ સભ્ય સંખ્યા છે એમાંથી વેકેન્ટ સીટો બાદ કરી દેવાની, રાઈટ, અને વધારે મતો મળવા જોઈએ. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવા માટે થાય છે. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે પણ આ અસરકારક બહુમતીની જરૂર પડે છે. તો જુઓ, અસરકારક ઇફેક્ટ કરી શકે, એવી યાદ રાખવાનું, ઇફેક્ટ કરી શકે આખા દેશની વ્યવસ્થાને, તેનું નામ છે ઇફેક્ટિવ મેજોરિટી. તેમાં કયા કયા મુખ્ય પદ છે? લોકસભાના અધ્યક્ષ અને લોકસભાના ઉપાધ્યક્ષને હટાવવા માટે અને રાષ્ટ્રપતિને નહીં પણ ઉપરાષ્ટ્રપતિને, રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે અસરકારક બહુમતીની જરૂર પડે છે. ચલો આપણે તમને ક્વેશ્ચન પૂછી લઈએ કે રાજ્યસભાનો ચેરમેન કોણ, સભાપતિ કોણ હોય છે? તો હોદ્દાની રૂએ ભારત દેશનો જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ રાજ્યસભાનો સભાપતિ હોય છે. તો ઉપરાષ્ટ્રપતિ એટલે રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટે પણ અસરકારક બહુમતીની જરૂર પડે છે. પ્રશ્ન: અસરકારક બહુમતીમાં કુલ સંખ્યામાંથી શું બાદ કરવામાં આવશે? મેં શું કીધું? વેકેન્ટ સીટો બાદ કરી દેવાની. કોઈ મરી ગયું છે અથવા રાજીનામું આપ્યું છે, ભરાયેલી નથી, એ સીટો. એબ્સન્ટની વેકેન્ટ સીટો બાદ કરો. અસરકારક બનવા માટે વેકેન્ટ સીટોને બાદ કરીને 50% પ્લસ 1 હોવી જોઈએ. તો ગેરહાજર સભ્યો ના, ગેરહાજર નહીં, ખાલી પડેલી સીટો. વેકેન્ટ એટલે ખાલી પડેલી સીટો. લોકસભાના અધ્યક્ષને હટાવવા માટે કયા પ્રકારની બહુમતી જોઈએ? ઇફેક્ટિવ. મેં શું કીધું? ભારતની જે ઊંચા પદો છે એની હટાવવા માટે ઇફેક્ટિવ મેજોરિટીની જરૂર છે, જેમ કે લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ. એમ માટે કઈ ઇફેક્ટિવ બહુમતીની જરૂર પડે. ઇફેક્ટિવ એટલે શું? વેકેન્ટ સીટોને બાદ કરો. કુલ સભ્ય સંખ્યામાંથી વેકેન્ટ સીટો બાદ કરો અને 50% પ્લસ 1 વોટિંગ થવું જોઈએ. લોકસભાના અધ્યક્ષને હટાવવા માટે કયા પ્રકારની બહુમતીની જરૂર છે? સામાન્ય, વિશેષ, અસરકારક એટલે ઇફેક્ટિવ બહુમતીની જરૂર છે. સમજાઈ વાત? તમે આ વાત સરળતાથી સમજી લો. સિમ્પલ મેજોરિટી કરી છે અને અસરકારક બહુમતી છે, બરોબર? તો આપણે સિમ્પલ, સામાન્ય બહુમતી, સિમ્પલ મેજોરિટી, સામાન્ય બહુમતી, સિમ્પલ મેજોરિટી. સામાન્ય બહુમતી એટલે ગૃહમાં હાજર રહીને મતદાન કરનારા સભ્યોના 50% પ્લસ થી વધુ મતો. નેક્સ્ટ, સંપૂર્ણ બહુમતી, એબ્સોલ્યુટ મેજોરિટી. સરકાર સાથે જોડાયેલી છે. જ્યારે વિશ્વાસ મતની જરૂર પડે છે ત્યારે આ એબ્સોલ્યુટ મેજોરિટીની જરૂર પડે છે, બરોબર? એમાં શું છે? તો ગૃહની કુલ સભ્ય સંખ્યાના 50% થી વધુ મતો હોવા જોઈએ. એમાં આપણે શું નથી ગણતા? આમાં ગૃહમાં ખાલી પડેલી બેઠકો કે ગેરહાજર સભ્યોને ધ્યાનમાં લેવામાં આવતા નથી, પરંતુ કુલ નિર્ધારિત સભ્ય સંખ્યા ગણાય છે. સામાન્ય રીતે આ બહુમતીનો ઉપયોગ સરકારની રચના વખતે એને વિશ્વાસ મત મેળવવા માટે કરવામાં આવે છે. સરકારનું મોશન જ્યારે લો ચાલતું હોય છે ત્યારની વાત છે, બરોબર? કોન્ફિડન્સ મોશન લાગે કે ભાઈ સરકાર પડી જવાની હોય, સરકાર બનાવવાની હોય, ત્યારે આ બહુમતીની જરૂર પડે છે. સંપૂર્ણ બહુમતી, એબ્સોલ્યુટ મેજોરિટી, 50% પ્લસ 1. આગળ છે ઇફેક્ટિવ. યાદ રાખવાનું કે ભારતની રાજનીતિની અંદર લોકસભા છે, એના અધ્યક્ષ છે, એના ઉપાધ્યક્ષ, એને જ્યારે હટાવવાની વાત આવે ત્યારે ઇફેક્ટિવ કરવા માટે ઇફેક્ટિવ બહુમતી વપરાય છે. અને રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિને માટે ઇફેક્ટિવ બહુમતી વપરાય છે. આમાં શું છે? વેકેન્ટ સીટોને બાદ કરવાની. ઇફેક્ટિવ બહુમતીમાં વેકેન્ટ સીટોને બાદ કરવાની, એબ્સોલ્યુટમાં નહીં કરવાની. હવે છે વિશેષ બહુમતી, સ્પેશિયલ મેજોરિટી. એટલે થોડું જોરદાર તો હશે, સ્પેશિયલ કીધું છે. ઇફેક્ટ આ બધા ના હોય એટલે વિશેષ બહુમતી. આજે આગળની ભણ્યા ને બધામાં એક બી વિશેષ બહુમતી. વિશેષ બહુમતીનો મુખ્ય ઉપયોગ અનુચ્છેદ 368 હેઠળ બંધારણીય સુધારા કરવા માટે થાય છે. આમાં બે શરતો છે. આમાં કેટલી શરતો છે? બે. ટાઈપ 1 અને ટાઈપ 2. વિશેષ બહુમતી રિલેટેડ ટુ બંધારણીય સુધારા. આર્ટિકલ નંબર 368 ભાગ છે 20મા ભાગની અંદર 368 નંબરનો અનુચ્છેદ છે, જે કહે છે બંધારણમાં સુધારો કરવાની બાબત. આપણે લીધેલી છે દક્ષિણ આફ્રિકા જોડેથી. આ વિશેષ બહુમતીમાં બે ટાઈપ્સ હોય છે. એમાં ટાઈપ સમજીશું, છેલ્લે હું ડ્રો આઉટ બી કરું છું. ગૃહની કુલ સંખ્યાની બહુમતી, ગૃહની કુલ સંખ્યા, કોઈ બી ગૃહની કુલ સંખ્યાની બહુમતી અને હાજર રહી મતદાન કરનારા 2/3 સભ્યોની મંજૂરી જોઈએ. કુલ સભ્યની બહુમતી
અને હાજર જે સભ્યો હોય એમાંથી જે વોટિંગ કરે એના 2/3 સભ્યોની મંજૂરી. આ હું તમને ડ્રો આઉટ કરીશ તો સમજાશે. છેલ્લી આપણે સ્લાઇડમાં ડ્રો આઉટ કરેલું છે. આ પદ્ધતિનો ઉપયોગ મૂળભૂત અધિકારો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ફેરફાર કરવા માટે થાય છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયાધીશોને હટાવવા માટે પણ આ બહુમતીનો ઉપયોગ અનિવાર્ય છે. યાદ કરો કેટલી બધી જોરદાર હશે કે મૂળભૂત અધિકારોમાં અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ફેરફાર કરવા માટે આ મેજોરિટીનો ઉપયોગ થાય છે, વિશેષ બહુમતી. અને બીજું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એટલે ઇમ્પીચમેન્ટ મહાભિયોગની પ્રક્રિયા ચલાવવાની હોય ત્યારે વિશેષ બહુમતી જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશોને હટાવવા માટે, પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હટાવવા માટે કઈ વિશેષ બહુમતી. પછી મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરવા માટે, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ફેરફાર કરવા માટે કઈ બહુમતી જોઈએ? વિશેષ બહુમતી જોઈએ. એટલે બહુ ટફ છે. ચલો, અનુચ્છેદ 368 મુજબ વિશેષ બહુમતીમાં હાજર સભ્યોના કેટલા મતોની જરૂર હોય છે? કેટલા છે ભાઈ? 2/3. બરોબર લખ્યું છે ને, ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીને હાજર રહી મતદાન કરનારા 2/3 સભ્યોની મંજૂરી જોઈએ. 368 મુજબ વિશેષ બહુમતીમાં હાજર સભ્યોના કેટલા મતોની જરૂર છે? 2/3 મતોની. નીચેનામાંથી કયા સુધારા માટે વિશેષ બહુમતીની જરૂર પડે છે? કયા સુધારા? વિશેષ બહુમતી મેં શું કીધું? વિશેષ બહુમતી એટલે વિશેષ વસ્તુ માટે છે. મૂળભૂત અધિકારો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, જજીસને હટાવવા માટે વિશેષ બહુમતી. તો મૂળભૂત અધિકારમાં સુધારો કરવા માટે વિશેષ બહુમતીની જરૂર પડે છે. બીજી નેક્સ્ટ સ્લાઇડ તરફ. રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી. રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી. વિશેષ બહુમતી હતી પણ હવે રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી. કેટલાક કાયદા આવે છે ત્યારે આપણે વિશેષ બહુમતીનો ઉપયોગ કરી દઈએ, પછી છે ને રાજ્યોની બી પરમિશન લેવી પડે છે. ઓકે, એ રાજ્યો સાથે જોડાયેલી બાબત હોય તો રાજ્યોની પરમિશન લેવી. એમાં હતું જીએસટીના નિયમમાં હતું, જીએસટી કાઉન્સિલમાં કેવી રીતે દરેક રાજ્યને પરમિશન લેવી પડી. તો જ્યારે બંધારણના સંઘીય માળખા ફેડરલ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવાનો હોય ત્યારે આ પ્રકારની બહુમતી વપરાય છે. અઘરી છે આ વસ્તુ. જ્યારે બંધારણના સંઘીય માળખા ફેડરલ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવાનો હોય ત્યારે આ પ્રકારની બહુમતી વપરાય છે. રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી છે. આમાં સંસદની વિશેષ બહુમતી ઉપરાંત, સંસદની તો વિશેષ બહુમતી છે, આપણે જે સ્ટડી કર્યું આગળ એમ, એના ઉપરાંત રાજ્યોની, ભારતના અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાઓની સામાન્ય બહુમતીથી મંજૂરી લેવી પડે છે. જો બે ક્વેશ્ચન સિરીઝ આવે છે કે રાજ્યોની સંમતિ માટે છે ને જેટલા રાજ્યો એના અડધા રાજ્યો, શબ્દ શું છે? ભારતના અડધાથી વધુ રાજ્યોની વિધાનસભાઓની સામાન્ય બહુમતીથી મંજૂરી લેવી પડશે. આપણે આગળ શીખ્યા હતા કઈ બહુમતી? સામાન્ય બહુમતી એટલે કેટલા? સભ્ય સંખ્યાના હાજર મતદાન કરતા 50% પ્લસ 1. જીએસટી કાયદો અને રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર આ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. તો યાદ રાખવાનું કે રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતીમાં કોની સાથે જોડાયેલી છે? કે જીએસટી કાયદો અને રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર માટે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવો હોય તો રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી જોઈએ. આ વાત સમજો. આ ભારતીય બંધારણની સૌથી કઠિન સુધારા પ્રક્રિયા માનવામાં આવે છે. બહુ ટફ હોય યાર આ. શક્ય તમને એની જ્યારે વોટિંગ સિસ્ટમ ગણો ત્યારે બને જ નહીં. ટફ છે. એટલે રાષ્ટ્રપતિને હટાવવું સરળ નથી. સંઘીય માળખામાં ફેરફાર માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિ જોઈએ? અડધાથી વધુ રાજ્યો. આ એક ટોપિક તો ક્લિયર કટ થઈ ગયો. આપણે સંઘીય માળખામાં ફેરફાર માટે કેટલા રાજ્યો? અડધાથી વધુ રાજ્યો. જીએસટી કાયદો પસાર કરવા માટે કયા પ્રકારની બહુમતીનો ઉપયોગ થયો હતો? તો કઈ છે? રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી. વિશેષ બહુમતી અને રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી. ઓકે, તો આપણે સ્ટડી કર્યું છે અલગ અલગ. સામાન્ય બહુમતી, સંપૂર્ણ બહુમતી એબ્સોલ્યુટ મેજોરિટી, પછી વિશેષ બહુમતી અને રાજ્યોની સંમતિ સાથેની વિશેષ બહુમતી. નેક્સ્ટ તરફ જઈએ આપણે. હવે સ્લાઇડ તરફ જઈએ. જે આપણે ગણાવતા તે સમજીએ. સિમ્પલ મેજોરિટી કીધેલી તમને, અને વર્કિંગ મેજોરિટી પણ કહે છે. સિમ્પલ મેજોરિટીનું એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. બરોબર, તો એને સાધારણ મેજોરિટી બી કહે છે. જુઓ, માની લો આપણે એમાં શું કીધેલું? 50% પ્લસ 1 હાજર સભ્ય સંખ્યાના વોટિંગ સાથે. આપણે કોન્સેપ્ટ સમજી લો. માની લો કે લોકસભાની અંદર 545 સભ્યો છે ટોટલ સભ્યો. એમાં આપણે કીધું કે પ્રેઝન્ટ છે 400. કેટલા છે? 400 પ્રેઝન્ટ, એટલે ત્યાં હયાત છે. અને વોટિંગ કર્યું છે ખાલી 300. સમજો મારી વાત. ટોટલ સભ્યો છે 545, પ્રેઝન્ટ છે 400, વોટિંગ કર્યું છે 300. તો આપણે ગણવાના કયા? પ્રેઝન્ટ પ્લસ વોટિંગ. તો પ્રેઝન્ટ પ્લસ વોટિંગ, તો 3 વોટિંગ નથી કર્યું તો બરાબર, પ્રેઝન્ટ પ્લસ વોટિંગ. આ 300 કર્યું છે એટલે આપણે કેટલા થયા? 300 થયા. આપણે સંખ્યા કેટલી થઈ? 300. હવે આપણે એમને શું કીધું એ જોઈ લઈએ. 300 થયા, એના અડધા કરવાના એટલે 2 લગાયા, 2 લગાયા, અને પ્લસ 1 હોવું જોઈએ. 50% પ્લસ 1, 50% પ્લસ 1. 300 ના અડધા કર્યા અને પ્લસ 1 કર્યા એટલે 151 થયા. તો આ હતી સિમ્પલ મેજોરિટી. આ શું હતી? સિમ્પલ મેજોરિટી. કુલ સંખ્યા, પ્રેઝન્ટ સંખ્યા 400, વોટિંગ સંખ્યા 300. તો આપણે ગણવાના કેટલા? 300. જે પ્રેઝન્ટ અને વોટિંગ બંને એક સરખા થઈ ગયા.
100 બાદ થઈ ગયા. જેને વોટિંગ જ નથી કર્યું, કારણ કે વોટિંગ કર્યું છે એ ગણવાના છે, બરોબર. વોટિંગ કરેલું પ્રેઝન્ટ અને વોટિંગ, તો પ્રેઝન્ટ થયા અને વોટિંગ એ કર્યું એટલે 300 થયા. 300 ના અડધા 50% પ્લસ થી વધુ, 50% એટલે 2 કર્યા પ્લસ 1 કર્યા એટલે 150 પ્લસ 1 151. તો આ હતી સિમ્પલ મેજોરિટી. શું હતી? સિમ્પલ મેજોરિટી, વર્કિંગ મેજોરિટી. આ ગણાય. જ્યારે સામાન્ય બહુમતીની વાત આવે, સિમ્પલ મેજોરિટીની વાત આવે, તો આ કઈ જગ્યાએ થાય? તો આપણે શું કીધેલું કે રાજ્ય સાથે જોડાયેલી સીમાઓ અને નામકરણ સાથે. ઓકે. પછી છેલ્લે સામાન્ય બહુમતી જીએસટી કાઉન્સિલમાં બી હતી, તો આ રીતે હતી, બરોબર. નેક્સ્ટ, એબ્સોલ્યુટ મેજોરિટી, સંપૂર્ણ બહુમત. સંપૂર્ણ બહુમત રિલેટેડ ટુ કોન્ફિડન્સ મોશન. કોના સાથે? સરકારના કોન્ફિડન્સ મોશન સાથેની વાત છે. સરકાર બનાવવાની હોય, સરકાર પડવાની હોય, ત્યારે કયા મોશન? એબ્સોલ્યુટ મેજોરિટીની જરૂર પડે. અને એમાં આપણે શું કીધેલું? એમાં વેકેન્ટ સીટો ગણવાની, બાદ કરવાની હોતી નથી. ગેરહાજર ને વેકેન્ટ. એબ્સોલ્યુટ મેજોરિટીમાં ટોટલ સ્ટ્રેન્થ ગણાય. એમાં એ રીતે છે આપણે, બરોબર. ટોટલ સ્ટ્રેન્થ 2 + 1. ટોટલ સ્ટ્રેન્થ જે હોય ને એના 2 ડિવાઈડ કરી +1 એટલે વધારાની વાત છે. આપણે જો લોકસભામાં એક્ઝામ્પલ સમજીએ, 545 સીટો છે ટોટલ સ્ટ્રેન્થ, એમ માની લો ત્યાં ખુરશી 545 છે, એના અડધા કેટલા કરે? 2 + 1 તો 273 જોઈએ. સરકાર બનાવવા માટે આપણે કેટલા જોઈએ? 273 વોટ જોઈએ. કેટલા વોટ જોઈએ? 273 વોટ હોય તો સરકાર બની જાય. 273 વોટ ના હોય તો સરકાર ના બને, બરોબર. એબ્સોલ્યુટ મેજોરિટીનો મતલબ આટલો કે જે ટોટલ સ્ટ્રેન્થ છે, સભ્ય સંખ્યા છે 545 ભાગ્યા 2 કરવાના +1 કરવાના. જો 273 વોટ મળી જતા હોય તો સરકાર બની જશે. કોન્ફિડન્સ મોશન સાથે જોડાયેલી વાત છે, સરકાર બનાવવા સાથેની વાત છે. સિમ્પલ છે, બરોબર. ટોટલ સ્ટ્રેન્થ 545 કરી ભાગ્યા 2 +1 કર્યું, 273 આવી ગયા, સરકાર બની ગઈ ભાઈ, સરકાર બનાવવા માટે, બરોબર. હવે જોઈએ એબ્સોલ્યુટ મેજોરિટીમાં શું હોય? કશું જ હોતું નથી. સ્ટ્રેન્થ ગણી એટલે એમાં કીધું ક્રૂની સભ્ય સંખ્યા ના અડધાથી વધુ. ક્રૂની સભ્ય સંખ્યા કેટલી? 545 ભાગ્યા 2 +1. નેક્સ્ટ, હવે જોઈએ ઇફેક્ટિવ મેજોરિટી. આપણે શું કીધું? ઇફેક્ટિવ મેજોરિટી રિલેટેડ ટુ ભારતીય ઉચ્ચ પદો છે, જે લોકસભાના સ્પીકર, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ઉપરાષ્ટ્રપતિ. એટલે રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ, ચેરમેન હટાવવા માટે જે ઇફેક્ટિવ મોશનની જરૂર પડે છે. કયા મોશન? ઇફેક્ટિવ. એમાં છે, બરોબર. હા, એમાં સમજી લઈએ. ઇફેક્ટિવ મોશનની જરૂર પડે છે. ઇફેક્ટિવ મેજોરિટીમાં ઇફેક્ટિવ સ્ટ્રેન્થ ગણવાની. ઇફેક્ટિવ સ્ટ્રેન્થ છે, સમજીએ. એમાં બી શું કીધું છે? 50% + 1. વધારે તો દરેકમાં 50% + 1. સમજીએ ટોટલ સ્ટ્રેન્થ કેટલી છે? 545 છે લોકસભાની. ક્યાંની? લોકસભાની. હવે આપણે એક વસ્તુ કીધેલી કે સંપૂર્ણ બહુમતમાં આપણે વેકેન્સી બાદ નહોતી કરી. સંપૂર્ણ બહુમતમાં આપણે હાલ જે ગેરહાજર અથવા જે વેકેન્ટ સીટો હતી, ખાલી પડી સીટો, એને છે ને આપણે બાદ કરી હોતી નથી. અહીં જોજો, અહીં શું છે? વેકેન્ટ સીટોને છે ને અહીં બાદ કરી દેવાની હોય છે, રાઈટ. ઇફેક્ટિવ મેજોરિટીમાં ટોટલ સ્ટ્રેન્થ છે 545 લોકસભામાં, વેકેન્સી કેટલી? 45 છે. આ 45 છે, એ તો ગણવાની નથી હોતી કારણ કે બાદ કરી દેવાની હોય છે. એટલે શું થઈ ગઈ? 500 થઈ ગઈ. એટલે નોટ એબ્સન્ટ ની, ખાલી વેકેન્ટ. એબ્સન્ટ તો ગણાય પણ વેકેન્ટ સીટોની વાત છે. તો 45 કાઢી નાખે, 500 થઈ ગયા. ઇફેક્ટિવ સ્ટ્રેન્થ કેટલી થઈ આપણી? 500. જ્યારે આ ટાઈપ, જ્યારે આપણે રાજ્યસભાના ચેરમેનને હટાવવાના હોય, લોકસભાના સ્પીકરને હટાવવાના, ઉપાધ્યક્ષને હટાવવાના, ત્યારની ગણતરી બતાવું છું કે કેવી રીતે ઇફેક્ટિવ મેજોરિટી ગણાતી હોય છે. ઇફેક્ટિવ મેજોરિટી એટલે શું? કે જે સંખ્યા ટોટલ સ્ટ્રેન્થ છે એની અંદર વેકેન્ટ સીટોને બાદ કરી દેવાની, પછી જે લોકો છે એ ઇફેક્ટિવ સ્ટ્રેન્થ કહેવાય. જો 500 લોકો છે તો 500 લોકો ભાગ્યા 2, બરોબર, +1. તો ઇફેક્ટિવ સ્ટ્રેન્થ છે ને આટલી થઈ જાય, 251 જેવી થઈ જાય, ત્યારે ઇફેક્ટિવ મેજોરિટી લાગી જાય. ઇફેક્ટિવ મેજોરિટી લાગી જાય. સમજાઈ ગઈ વાત? યુઝ થાય રાજ્યસભાના ચેરમેન હટાવવા માટે, લોકસભા સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર. આમાં મેઇન વસ્તુ શું છે? વેકેન્સી બાદ કરવાની, બરોબર. વેકેન્ટ સીટોને શું કરવાની? બાદ. વેકેન્ટ માઇનસ કરવાની. સમજાઈ ગઈ વાત? તો આ હતી ઇફેક્ટિવ મેજોરિટી. આગળ વધીએ. સ્પેશિયલ મેજોરિટી, વિશેષ બહુમતી. એમાં ટાઈપ્સ છે, 2 ટાઈપ્સ ઓફ સ્પેશિયલ મેજોરિટી છે. સમજી લઈએ. આપણે આગળ ભણ્યું છે, આપણી સ્લાઇડ જોઈ લેજો, પાછળ જઈને સ્લાઇડ જોઈ લેજો, બરોબર. 2 ટાઈપ સમજાયા હતા. એમાં આપણે 249 નંબર આર્ટિકલ સાથે જોડાયેલું અને 312, બરોબર. તો ટાઈપ 1 સમજીએ. આમ તો સ્પેશિયલ મેજોરિટીમાં તો 4 ટાઈપ છે, સમજો. સ્પેશિયલ મેજોરિટીના તો 4 ટાઈપ છે, પણ 1 2 સમજતા જઈએ. આર્ટિકલ 249 અને 312, બરોબર. હવે સમજો વાત. 249 આર્ટિકલ છે, સ્ટેટ લિસ્ટ સાથે જોડાયેલો છે. માની લો કે
આપણે હવે વાત કરશું આપણે યાદીઓની વાત કરીએ છીએ. જ્યારે આપણે જે છે અનુસૂચિમાં જે છે 7મા નંબરની અનુસૂચિમાં જે યાદી છે એમાં કેન્દ્રની યાદીના વિષયો, રાજ્યની યાદીના વિષયો અને સંયુક્ત યાદીના વિષયો છે. એમાં શું છે, રાજ્ય યાદીના વિષયો પર રાજ્ય પોતાના નિયમો બનાવે છે. પણ જો એવી કેટલી બાબતો જેની અંદર રાજ્ય યાદીના વિષયો પર કેન્દ્ર નિયમ બનાવે છે ત્યારે સ્પેશિયલ મેજોરિટી થાય છે. શું થાય છે? સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે. અને આર્ટિકલ છે 249 એમાં સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે. બરોબર. પછી બીજું છે 312 એટલે ઓલ ઇન્ડિયા સર્વિસીસને ક્રિએટ કરવા માટે 312 ઓલ ઇન્ડિયા સર્વિસીસ ક્રિએટ કર્યું છે. IAS છે, IPS છે, અધર એટસેટ્રા છે, એવી ઓલ ઇન્ડિયા સર્વિસીસને ક્રિએટ કરવી હોય, ઉમેરવી હોય તો 312 નંબરના આર્ટિકલની અંદર તો આપણે કઈ બહુમતીની જરૂર પડશે? વિશેષ બહુમતી, સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડશે. બરોબર. તો આપણે યાદ રાખવાનું, સ્ટેટ લિસ્ટના વિષયો પર જ્યારે કેન્દ્ર સરકાર નિયમો બનાવે ત્યારે સ્પેશિયલ મેજોરિટી લાગુ પડે. ઓલ ઇન્ડિયા સર્વિસીસને ક્રિએટ કરવા માટે 249 આર્ટિકલ, 312 આર્ટિકલ સાથે જોડાયેલી કઈ સ્પેશિયલ મેજોરિટી આપણે સમજી લઈએ. સ્પેશિયલ મેજોરિટી. ઓકે. તો સમજીએ કે રાજ્યસભાની અંદર 245 છે. બરોબર. સીટો હાજર છે 240. વોટ કરે છે 150 લોકો. વોટ કેટલા કરે છે? 150 લોકો. તો મેં શું કીધેલું? 150 ગણવાના. એટલે 150 કરે 150 ઇન્ટુ 2 તત્યાંશ. એટલે આપણે શું કરવાનું? કશું કરવાનું નહીં. સ્પેશિયલ બહુમતીમાં એટલું યાદ રાખવાનું કે 2/3 આવે. જે વોટિંગ થાય ને એના 2/3. એટલે વોટિંગ થાય 150 નું, એના 2/3 ગણ્યા એટલે થઈ ગયા 100. પ્રેઝન્ટ અને વોટિંગ ભેગું કરી એટલે 150 વોટિંગ થાય 150 ગુણ્યા 2/3 જોઈએ. કેટલી જોઈએ? સ્પેશિયલ મેજોરિટીમાં કેટલા જોઈએ? 2/3 જોઈએ હંમેશા. એટલે 100 થઈ ગઈ. આયાથી પહેલી ટાઈપ્સ 2 આર્ટિકલ 368 સાથે જોડાયેલો છે. બરોબર. સ્પેશિયલ મેજોરિટીમાં 368 બંધારણમાં સુધારો સાથે જોડાયેલી 368 સ્પેશિયલ મેજોરિટી. બરોબર. સેકન્ડ કન્ડિશનમાં 2/3% પ્રેઝન્ટ અને વોટિંગ થવું જોઈએ અને 50% + 1 નું આ રીતે ગણાવવું જોઈએ. તો આપણે એ સમજીએ કે એ સમજી લો શાંતિથી કે આ ક્યાં વપરાય છે. તો જે સ્પેશિયલ મેજોરિટી છે, ટાઈપ 2 ની મેજોરિટી છે, એ જજીસને હટાવવા માટે વપરાય છે. બરોબર. અને રાષ્ટ્રપતિ સાથે જોડાયેલી છે, ઇમ્પીચમેન્ટ સાથે જોડાયેલી છે. એટલે એ બહુ ટફ જ રહેવાની. તેમાં શું છે? 50% + 1 સભ્ય સંખ્યા થવી જોઈએ વોટિંગની. બરોબર. આટલું યાદ રાખવાનું. એટલે કેવું વિચારી લો તમે, 50% + 1 અડધાથી બી વધારે. રાઈટ છે. અહીં સમજી લે કે લોકસભામાં 545 સીટો છે. પ્રેઝન્ટ પ્લસ વોટિંગ કેટલા? 501 લોકોએ કર્યું. 501 લોકોએ કર્યું. તો એના 2/3 ગણવાના. 2/3 આપણે છે સ્પેશિયલ મેજોરિટીમાં 2/3 ગણવાના. 2/3 ગણે તો થયા 334. કેટલા થયા? 334 આપણે લખી દીધા. હવે આપણે સરકારમાં 273 સીટો છે. તો 273 થી વધારે થયા. 273 થી કેટલા થયા? 334 થયા. બરોબર. તો વધુ થઈ ગયું. તો જજીસ રિમૂવ કરવા માટે અને કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ માટે, જજીસને રિમૂવ કરવા માટે અને કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ માટે ટાઈપ 2 આર્ટિકલ્સ વપરાય છે 368 માં. બરોબર. કે જજીસને રિમૂવ કરવું હોય તો આ રીતે પ્રોસેસ કરવી પડે. 2/3% નો વોટ જોઈએ. બરોબર. આટલા બધા વોટ જોઈએ પહેલા તો 2/3% ના. બરોબર. અને 50% + 1 ની મેજોરિટી જોઈએ. એટલે અડધાથી બી વધારે જોઈએ. એટલે 273 થી વધારે 334 થાય તો આ લાગુ પડી જાય. પણ 273 થી બી વધારે થવા જોઈએ. બરોબર. સમજાય છે વસ્તુ? તો આ રીતે કન્સેપ્ટ છે કે ટાઈપ 2 આર્ટિકલ્સ 368. હવે જોઈએ ટાઈપ 3 આર્ટિકલ્સ 61 પ્રેસિડેન્ટ ઇમ્પીચમેન્ટ સાથે જોડાયેલો છે. આ ચાલે છે સ્પેશિયલ મેજોરિટીની વાતો. એમાં શું છે? રેક્વાયર્ડ 2/3 તો જોઈતું જ જોઈએ છે સ્પેશિયલ મેજોરિટીમાં તો, પ્લસ ટોટલ સ્ટ્રેન્થ. જુઓ હવે ઇટ ઇઝ ટુ ટફ છે. કારણ કે વાત છે પ્રેસિડેન્ટના ઇમ્પીચમેન્ટની, મહાભિયોગની વાત છે. એટલું સરળ તો હશે નહીં. ટોટલ સ્ટ્રેન્થ જોવાની આપણી. ટોટલ સ્ટ્રેન્થ. બરોબર. ટોટલ સ્ટ્રેન્થ છે આપણી 545 છે. આપણી માની લો કે સીટો કેટલી લોકસભામાં? 545. અને 2/3 તો કીધું જ છે સ્પેશિયલ મેજોરિટીમાં 2/3 લગાવી દેવાનું. 2/3 લગાવી દો એટલે 364 વોટ જોઈએ. કેટલા વોટ જોઈએ? 364 વોટ. એટલે વિચારી લો કે 545 માંથી કેટલા વોટ જોઈએ? 364 વોટ જોઈએ. કેટલા? 545 માંથી 364 વોટ જોઈએ. અને ઇટ ઇઝ ટુ ટફ છે. ટફેસ્ટ ટુ અચીવ. ઇટ ઇઝ ટુ ટફેસ્ટ ટુ અચીવ. ઓકે. તો આ ટાઈપ 3 2/3 સાથે. બરોબર. આર્ટિકલ પ્રેસિડેન્ટ ઇમ્પીચમેન્ટ ટાઈપ 3 સ્પેશિયલ મેજોરિટીની. હવે ફર્સ્ટ જોઈ લઈએ રાજ્યોની જે અનુમતિ લેવી પડે છે એના વિશેની વાત જે આપણે શીખ્યા હતા. જીએસટી કાઉન્સિલ સાથે જોડાયેલી બાબતો. એઝ પર આર્ટિકલ 368 પ્લસ સ્ટેટ રેટિફિકેશન.
બરોબર. બંધારણ સુધારા સાથેની વાત અને રાજ્યની અસર કરતી હોય એવી હોય તો સ્ટેટનું રેટિફિકેશન જોઈએ છે. તેમાં શું કરવાનું? જીએસટી બિલ આવ્યું, માની લો જીએસટી બિલ આવ્યું તો ટોટલ સ્ટ્રેન્થ કેટલી હતી? એ 50% પ્લસ 1 એક ફોર્મ્યુલા ક્લિયર થયું છે લોકસભા અને રાજ્યસભામાં. ટોટલ સ્ટ્રેન્થ 50% વધુ. હવે છે પ્રેઝન્ટ અને વોટિંગ કરવા 2/3 લોકસભા અને રાજ્યસભામાં. તો આ વાત થઈ સ્ટેટ રેટિફિકેશનની. તો આમાં આપણે આગળ સ્ટડી કર્યું છે, તમે ટેન્શન ના લેતા. આગળ જે સ્ટડી કર્યું છે એમાં હું તમને બતાવી દઉં છેલ્લું. આજે મેં સ્ટડી કર્યું એકદમ સિમ્પલ જ છે, જો શાંતિથી સમજો તો. આ જુઓ, રાજ્યોની સંમતિ, એમાં તો આપણે શું કીધેલું કે અડધાથી વધુ રાજ્યોની સંમતિ જોઈએ. અડધાથી વધુ રાજ્યોની સંમતિ જોઈએ. સામાન્ય બહુમતીથી મંજૂરી લેવી પડે છે. સામાન્ય બહુમતી આવી એટલે સામાન્ય બહુમતીમાં આપણે શું જોયું હતું? સિમ્પલ મેજોરિટીમાં આપણે શું જોયું હતું? અડધાથી વધારે, વોટિંગના અડધાથી વધારે. બરોબર, અડધાથી વધારે આવી ગઈ સામાન્ય બહુમતી, 50% પ્લસ 1, બસ. અને 2/3 આવી ગયું સ્પેશિયલ મેજોરિટી, 2/3 જોઈએ. તો આ રીતે એનું કોમ્બિનેશન છે. બરોબર, 50% પ્લસ 1 એટલે સામાન્ય બહુમતી પસાર થવું જોઈએ, 2/3 રીતે એનું મતદાન થવું જોઈએ. તો આપણે જોયું ટાઈપ્સ ઓફ મેજોરિટી, અને બહુ ટફ બી છે, જો સમજાય તો સમજાય. પરંતુ અમે અહીંથી એવું સરળ રીતે ડિલિવર્ડ કર્યું છે અમે, અને તમે તમારી રીતે નોટ ડાઉન કરજો અને સમજજો. બરોબર, એકવાર બે વાર વિડીયો જોજો, સમજજો, કેટલાક ક્વેશ્ચન સિરીઝ ચેકઆઉટ કરજો. બરોબર, એક્ઝામ્પલ બી સમજ્યા છે લાસ્ટમાં મેં. તો આપણે સમજવાનું છે કે ટાઈપ્સ ઓફ બહુમતી, ટાઈપ્સ ઓફ મેજોરિટી કેટલી છે? સામાન્ય, એબ્સોલ્યુટ, બરોબર, ઇફેક્ટિવ. તો આપણે એ સમજવાનું છે કે આનો અર્થ શું થાય છે. બરોબર, શેમાં શું ગણાય છે, શેમાં શું નથી ગણાતું. જ્યારે સંપૂર્ણ બહુમતની વાત આવે છે ત્યારે સરકાર બનાવવાની એને એ થાય તેઓ જે કોમ્પિટન્સ મોશનની વાત આવે છે ત્યારે વેકન્ટ સીટો બી ગણાય છે અને ગેરહાજર સીટો બી ગણાય છે. અને જ્યારે ઇફેક્ટિવમાં વાત આવે છે ત્યારે વેકન્ટ સીટોને બાદ કરી દેવામાં આવે છે. વિશેષ બહુમતીમાં વાત કરી, છેલ્લી જે બહુમતી એમાં 2/3 ઉમેરવાના હોય છે. અને બરોબર, એ જોડાયેલું છે જીએસટી રાજ્યો સાથેની, રાજ્યોને બી અસર કરતું હોય છે, તો રાજ્યો સાથે બી જોડાયેલું હોય છે. બરોબર, તો આ હતી વાત મેજોરિટીની. અમે આશા રાખીએ છીએ કે અમે તમને ડિલિવર્ડ કરી શક્યા હશો અને તમે સમજી ગયા હશો. અને ના સમજાવો તેને રિપીટ કરજો અને સમજવાની કોશિશ કરજો, કેટલાક ક્વેશ્ચન સિરીઝને સોર્ટ આઉટ કરજો. બરોબર, તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે તમારા મકસદને વળગેલા રહો, તમે તમારામાં રહો અને તમે જે અચીવ કરવા માંગો છો એની પાછળ તન, મન અને ધનથી લાગેલા રહો. ઓકે, ચલો મળીએ એક નવા ટોપિક સાથે.